મહત્વના સમાચારથી કરી શરૂઆત। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ગમરોળશે। 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની વકી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તાપી, ડાંગ, નવસારી સહિત ભારે વરસાદની આગાહી છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે। डे 2 20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है। पिछले 24 घंटों में जो है सौराष्ट्र कच्छ में जो है बहुत ही कम बारिश देखने को मिली है, जिसमें अमरेली, भावनगर और जामनगर और द्वारका में जो है 3 mm रेनफॉल दर्ज किया गया है। साथ ही गुजरात रीजन में जो है वलसाड़ में 2 mm और गांधीनगर में 0.5 mm रेनफॉल जो है देखने को मिला है। अगर हम बात करें ओवरऑल जो है सीजन का जो रेनफॉल है वो अभी भी गुजरात में जो है नॉर्मल से 3% अधिक चल रहा है। साथ ही अगर हम सब डिवीज़न वाइज बात करेंगे तो उसमें गुजरात रीजन जो है अभी जो है -9% डेफिसिट है नॉर्मल रेनफॉल से, और सौराष्ट्र का जो है 19% जो है नॉर्मल से अधिक बारिश अभी तक देखने को मिली। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પેટ્રોલ પંપ નજીક ભીષણ આગ લાગી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના છે। મેઇન રોડ પર આવેલા પેટ્રોલ પંપની બહારના હોર્ડિંગમાં લાગી છે આગ। પેટ્રોલ પંપની બહાર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હોવાની જાણકારી પણ મળી રહી છે। મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે, કારણ કે પેટ્રોલ પંપની બહાર જે બોર્ડ લગાવેલું હોય છે, બોર્ડમાં જ આ મોટી અને ભયંકર આગ જોવા મળી હતી। સદનસીબે આગ વધુ પ્રસરે અથવા તો પેટ્રોલ પંપને સુધી પહોંચે તે પહેલા જ આગને બુઝાવવામાં સફળતા મળી ચૂકી છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલી ભયંકર આગ છે। સુરતમાં વધુ એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે। સદનસીબે ફાયર વિભાગને ઓન ટાઈમ કોલ આવી ગયો। ફાયર વિભાગના જવાનો પણ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને તરત કાબૂમાં લીધી હતી। જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આગ ભયંકર હતી। જો વધુ પ્રસરી ગઈ હોત તો આખા પેટ્રોલ પંપને પોતાની ચપેટમાં લઈ લેત। આજુબાજુમાં પણ બિલ્ડિંગ જોવા મળી રહ્યા છે કે જે બિલ્ડિંગમાં પણ જો આ પેટ્રોલ પંપની આગ જે છે તે પ્રસરી ગઈ હોત તો વધુ નુકસાની થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। હાલના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે આગ ભયંકર રૂપ ધારણ કરી તે પહેલા ઓલવવામાં સફળતા મળી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ, રક્ષાબંધનનો તહેવાર હતો અને સુરતના જહાંગીરપુરા મેઇન રોડ પર આવેલા પેટ્રોલ પંપની બહાર લાગેલું હોર્ડિંગ હતું, તેમાં અચાનક આગ ભભૂકી હતી। લોકો વિચારે પહેલા આગે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જેને લઈને પેટ્રોલ પંપની અંદર રહેલા કર્મચારીઓ, પેટ્રોલ પુરાવા આવેલા ગ્રાહકો અને રસ્તા પર જતા લોકોમાં એક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે ફાયરની સમસ્યાને લઈને મોટી દુર્ઘટના ટળી હતી, પણ પેટ્રોલ પંપની બહાર લાગેલા હોર્ડિંગમાં જે પ્રકારે આગ લાગી હતી તેને લઈને જો ફાયર વિભાગ સમયસર ના પહોંચે તો ચોક્કસ પેટ્રોલ પંપ પર આગ લાગત ને મોટો વિસ્ફોટ થાત તો આખા વિસ્તારમાં ખાના ખરાબી સર્જાત। પણ કહી શકાય આ ઘટનાને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલના જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, સફળતા મળી ચૂકી છે આગને કાબૂમાં લેવાની। મોરબીના વાવડી નજીક ટ્રકમાં આગ લાગી છે। અચાનક ટ્રકમાં આગ લાગી હતી। ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગને કારણે કોઈ જાનહાની થઈ નથી। અહીંયા પણ ફાયર વિભાગની ગાડીને આપ જોઈ રહ્યા છો। જેવી જાણકારી થઈ તુરંત ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે। આ તરફ પાટણથી સમાચાર, જ્યાં માતરવાડી નજીક કારમાં આગ લાગી હતી। કારના એન્જિનમાં અચાનક લાગી હતી આગ। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થઈ ગયો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન જોવા મળી રહ્યું છે। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આ ગાડીની અંદર। 3 ઘટનાઓ આગની આજના દિવસની અંદર, એક દક્ષિણ ગુજરાતની અંદર સુરત, એક સૌરાષ્ટ્રમાં મોરબી અને એક ઉત્તર ગુજરાત પાટણ તરફ આગની ઘટના જોવા મળી છે। ગુજરાતની અંદર ત્રણેય આગ ભયંકર હતી, પરંતુ સદનસીબે આજે કોઈએ જીવ ગુમાવવાનો વારો નથી આવ્યો। તમામ જગ્યાએ ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી।
ઉત્તર પ્રદેશના અમરોહાના ચિત્રકારે બનાવ્યું અદ્ભુત ચિત્ર. અવારનવાર સ્ત્રીઓ પર થતા બળાત્કારના કિસ્સાઓને ધ્યાનમાં રાખી જુહેબ ખાને કોલસામાંથી બનાવ્યું 6 ફૂટનું અદ્ભુત ચિત્ર. ના રક્ષા બસ બંધન નામના સ્લોગન સાથે જુહેબ ખાને આપ્યો સંદેશ. 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન. 3 ચરણમાં પ્રાથમિક અને સક્રિય સદસ્યનું થશે રજીસ્ટ્રેશન. અગાઉ 2020માં યોજાયું હતું સદસ્યતા અભિયાન. પોરબંદરનો આજે 1035મો સ્થાપના દિવસ. સુદામા નગરી અને ગાંધી ભૂમિથી વિશ્વવિખ્યાત થયું પોરબંદર શહેર. અરબી સમુદ્રના કિનારે 10મી સદીમાં વસેલું પોરબંદર આજે પણ ઊભું છે અડીખમ. હનુમાનજી, સુદામા અને દરિયાદેવની પૂજા કરીને શહેરીજનોએ જૂની પરંપરાને જાળવી. ઓડિશાના પુરી બીચ ઉપર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનું અદ્ભુત પ્રદર્શન. રક્ષાબંધનને લઈને બનાવ્યું સેન્ડ આર્ટ. પોતાના અદ્ભુત આર્ટથી દેશવાસીઓને રક્ષાબંધનની પાઠવી શુભેચ્છા. સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને કરાયો અદ્ભુત શણગાર. ભક્તોએ મોકલેલ રાખડીઓનો કરાયો શણગાર. દેશ વિદેશથી મોકલવામાં આવેલી નવીનતમ રાખડીઓ દાદાને કરાઈ છે અર્પણ. શ્રાવણ મહિનાના 3જા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. સોમનાથ, નાગેશ્વર સહિતમાં શિવ ભક્તોનું ઘોડાપુર. સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજે પૂનમ ઉપરાંત રક્ષાબંધન હોવાથી સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ. પરોઢીએ 4 વાગ્યાથી જ દર્શન માટે લાગી કતારો. નવસારીના બિલીમોરાના સોમનાથ મંદિરમાં સોમવારને લઈને મહાદેવની આરતી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ બિલીપત્ર ચડાવી મહાદેવની કરી પ્રાર્થના. ભોળાનાથને ભજીને મનોકામના પૂરી કરવા કરી પ્રાર્થના. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ઉમટી ભક્તોની ભારે ભીડ. ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો. કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી. મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામમાં પૂનમ અને રક્ષાબંધનને લઈને ભક્તોનો જમાવડો. દૂર દૂરથી ભક્તોમાં ઉમિયાના દર્શને પહોંચ્યા. માં ઉમિયા કડવા પાટીદારોના છે કુળદેવી. શ્રાવણી પૂનમના અવસરે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ. રક્ષાબંધનના વિશેષ પર્વે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યું. મોટી સંખ્યામાં માઈ ભક્તો અને બહેનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. દ્વારકામાં બળેવ પૂર્ણિમા પર્વ પર ગોમતી નદીમાં હજારો ભક્તોએ કર્યું સ્નાન. વર્ષોની પરંપરા મુજબ ગુગળી બ્રાહ્મણોએ દેહ શુદ્ધિકરણ અને ગોમતી સ્નાન કરાયું. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. સોમવાર હોવાથી વહેલી સવારથી મહાદેવના મંદિરમાં દર્શન કરવા ભક્તોની કતારો. હર હર મહાદેવના જયઘોષની સાથે મંદિરનો પરિસર ગુંજી ઉઠ્યો. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કરવા ઉમટ્યા ભક્તો. રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ભક્તોને ગંગા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. બિહારના ખુસરુપુરમાં આવેલા ઐતિહાસિક બેકતપુર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો. મનોકામનાઓની પૂર્તિ માટે રાખવામાં આવતા સોમવારના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ. શ્રાવણના છેલ્લા સોમવાર અને શ્રાવણ પૂર્ણિમાના કારણે મંદિરમાં ભીડ. રક્ષાબંધન અને શ્રાવણના સોમવારના વિશેષ પર્વે બિહારના પટનામાં શિવ ભક્તોની ભીડ ઉમટી. ગાયઘાટ સ્થિત ઐતિહાસિક ગૌરીશંકર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી. ઝારખંડમાં આવેલું સિમડેગા બન્યું શિવમય. સિમડેગાની વિવિધ નદીઓમાંથી પાણી એકત્ર કરીને કાવડિયાઓ રામરેખા ધામ અને સિમડેગાના અન્ય શિવ મંદિરોમાં પહોંચ્યા. મોટી સંખ્યામાં મહિલાઓએ પણ લીધો ભાગ. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને લઈને દિલ્હીના ગૌરીશંકર મંદિરમાં ઉમટ્યા ભક્તો. શિવલિંગ ઉપર દૂધ ચડાવી મહાદેવની કરી આરાધના. બિહારના ગોપાલગંજમાં મહાવીર અખાડાની કાઢવામાં આવી શોભાયાત્રા. મથુરા અને વૃંદાવનના કલાકારો દ્વારા સુંદર ઝાંખીઓ કાઢવામાં આવી. અનેક પરંપરાગત કરતબો સાથે લોકોમાં જમાવ્યું આકર્ષણ. ઝારખંડના રામગઢમાં શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ રાજરપ્પામાં છિન્ન મસ્તિક મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના કરી. ભગવાન શિવના દર્શન કરવા મંદિરોમાં લાંબી કતાર જોવા મળી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નર્મદામાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત. નાંદોદના જીતનગર નંદિકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ બનાવવાનું કાર્ય. 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત અને મંત્રોક્ત રીતે શરૂ. યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતા આ પૂજન કરાતા હોય છે. વિધિમાં શિવ ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે શુભારંભ. માં ઉમિયાને પ્રાગટ્ય થઈ 1868 વર્ષ પૂર્ણ થતા મહોત્સવ. બિહારના ભાગલપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થતા તંત્રનો મહત્વનો નિર્ણય.